છેલ્લા લેક્ચરની અંદર આપણે નિવસન તંત્ર વિશે જોઈ ગયા હતા. હવે એ નિવસન તંત્રના ઘટકો કયા કયા છે જેમાં આપણે છેલ્લે ટૂંકમાં ચર્ચા કરી હતી કે ઉત્પાદક સજીવો, ઉપભોગીઓ અને વિઘટક સજીવો. તો હવે કોનો સમાવેશ કયા ભાગની અંદર થશે, કયા સ્તરમાં થશે એની હવે આપણે ચર્ચા કરીએ. તો નિવસન તંત્રના ઘટકોની અંદર સૌપ્રથમ આપણે એવું જોયું હતું કે ઉત્પાદક સજીવો. કે ઉત્પાદક સજીવો એટલે એવા કે જે પોતાના માટે અને બીજાના માટે ખોરાકનું નિર્માણ કરતા હતા. તો જે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. અથવા તો અહીં આપણે એમ કે પણ કહી શકીએ કે પોતાના માટે સ્ટાર્ચ એટલે કાર્બોદિત પદાર્થ છે કે જેમાંથી એને શું મળશે, પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ. કે જે બધા કાર્બોદિત પદાર્થ છે ને એ પોતાનો શું કહેવાશે, ખોરાક કહેવાશે કે ખોરાકનું નિર્માણ કરે છે. તો આવા જે સજીવો છે એ સજીવોને કહેવાશે ઉત્પાદક સજીવો. કે જેને જો કોઈ પણ સજીવ ઉપર આધાર રાખવો પડશે નહીં. સૂર્યપ્રકાશ કે જે કેવો ઘટક હતો, અજૈવિક ઘટક હતો. અને ક્લોરોફિલ કે જેના પર્ણની અંદર હાજર હશે. બીજી જરૂરિયાત પડશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની. તો આ બંને પણ કેવા ઘટકો કહેવાશે, અજૈવિક ઘટકો. તો આવા જે સજીવો છે એ સજીવોને આપણે પ્રથમ વર્ગની અંદર મૂકીશું કે જેને કહેવાશે ઉત્પાદક સજીવો. હવે આ ઉત્પાદક સજીવની અંદર કોનો સમાવેશ થશે તો કે બધી જ લીલી વનસ્પતિ. કારણ કે લીલી વનસ્પતિઓ પાસે ક્લોરોફિલ હોય છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો ઉપયોગ કરી અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક છે જાતે બનાવશે. અને એ ઘટનાને આપણે કહેશું પ્રકાશ સંશ્લેષણ. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને બીજા પ્રાણીઓની અંદર અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ સ્વાવલંબી બેક્ટેરિયા કહેવાય છે કે જે પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકે છે. તો આવા સજીવોને આપણે પ્રથમ વર્ગની અંદર મૂકીશું જેને કહેવાશે ઉત્પાદક સજીવો. હવે બીજો પ્રકાર જેને આપણે કીધા હતા ઉપભોગીઓ. તો ઉપભોગી સજીવો છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકશે નહીં. એને ખોરાક મેળવવા માટે બીજા સજીવ ઉપર આધાર રાખવો પડશે. ખાસ જોજો, નિર્જીવ ઉપર નહીં, બીજા સજીવ ઉપર. અહીંયા વનસ્પતિને ઉત્પાદક એટલા માટે કીધી, સ્વાવલંબી એટલા માટે કીધી કારણ કે બધા એ કોઈ સજીવ ઉપર આધાર રાખતી નથી. એને તમામ કેવા ઘટક ઉપર આધાર રાખશે, તે નિર્જીવ. એટલા માટે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તેવું કહેવાશે. પરંતુ અહીં ઉપભોગીઓ છે એ પણ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણીના સંપર્કમાં આવે છે છતાં પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. શા માટે? તો કે એમની પાસે ક્લોરોફિલ હોતું નથી. એટલા માટે આને ઉત્પાદક સજીવો કહી શકાશે નહીં, અથવા તો આને સ્વાવલંબી કહેવાશે નહીં. તો જે સજીવો બે શબ્દ આપણે ગયા વખતે જોયા હતા, પ્રત્યક્ષ અને પરોક્ષ. કે જે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટલી, પરોક્ષ એટલે ઇનડાયરેક્ટલી, કોઈના થ્રુ. જો સીધે સીધા વનસ્પતિ ઉપર આધારિત હશે તો એને કહેવાશે પ્રત્યક્ષ. પરંતુ જો વચ્ચે કોઈ બીજા સજીવ પછી એનો ઉપયોગ કરતા હશે તો એને કહેવાશે પરોક્ષ. એ હમણાં આપણે જોશું કે કઈ રીતે પ્રત્યક્ષ કહેવાશે, કેવી રીતે પરોક્ષ કહેવાશે. તો જે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના ઉપર આધારિત હોય, સ્વાવલંબી સજીવો, અથવા તો એને શું કહેવાશે, ઉત્પાદક સજીવો પર આધાર હોય
તેને કેવા સજીવો કહેવાશે? ઉપભોગી સજીવો. કે એવા સજીવોને આપણે શું કહેશું? ઉપભોગી સજીવો. કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોના ઉપર આધારિત હશે? તો કે સ્વાવલંબી, એટલે કે જે ખોરાકનું નિર્માણ કરે છે, ઉત્પાદક સજીવો છે. તો ઉત્પાદક સજીવોની અંદર આપણા માટે કઈ આવશે? લીલી વનસ્પતિ. તો એના ઉપર જે આધારિત છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, તો એને આપણે કહેશું ઉપભોગી સજીવો. તો આ ઉપભોગી સજીવો છે એના પણ અન્ય 4 પ્રકાર પડે છે, કે જેની અંદર પેલું આવશે તૃણાહારી. તૃણાહારી કહેવાશે, અથવા તો શાકાહારી. કોઈ પણ શબ્દ તમે વાપરી શકશો, કે તૃણાહારી અથવા તો શાકાહારી. બીજા આવશે માંસાહારી સજીવો. પછી ત્રીજા આવશે ઉચ્ચ કક્ષાના, એટલે કે જે માંસાહારીને પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા તો મોટા માંસાહારી સજીવો, કે ઉચ્ચ કક્ષાના મોટા માંસાહારી. અને છેલ્લે આવશે પરોપજીવી. તો આવા 4 પ્રકાર પડશે. તો તૃણાહારી સજીવો કે જે માત્ર ઘાસ અથવા તો વનસ્પતિનો ઉપયોગ કરતા હોય, તો એવા સજીવોને કહેવાશે તૃણાહારી સજીવો. માંસાહારી તો કે જે શાકાહારી સજીવો અથવા તો તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, એને કહેવાશે માંસાહારી સજીવ. હવે આ માંસાહારીને પણ જે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને કહેવાશે મોટા માંસાહારી સજીવો. અને પરોપજીવીઓ, તો અહીંયા પર એટલે બીજા, કે જે સંપૂર્ણ જીવી એટલે સજીવ. તો કે જે સંપૂર્ણ બીજા સજીવમાંથી ખોરાક મેળવતો હોય એવા સજીવને કહેવાશે પરોપજીવી. જેની પાસેથી મેળવે છે એને યજમાન કહેવાય, અને જે મેળવે છે એને પરોપજીવી. એ પરોપજીવી છે એ આ સજીવને કોઈ નુકસાન પહોંચાડતું નથી, કારણ કે એને એમાંથી શું મળે છે? પોષણ મળે છે. તો પોષણ મળતું હશે, ખોરાક મળે છે, તો એને કઈ નુકસાન પહોંચાડશે નહીં. પરંતુ આ જે યજમાન કે જે આપે છે, યજમાન એટલે કે જે ખોરાક આપે છે, એને કોઈ પણ જાતનો ફાયદો થશે નહીં, માત્ર નુકસાની થશે. કારણ કે એમાંથી આ પરોપજીવી સજીવ છે યજમાન પાસેથી પોતાનો ખોરાક મેળવશે. એ બધું આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર જોશું. તો ઉપભોગી સજીવો થયા કે જે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોના ઉપર આધારિત હોય? ઉત્પાદક સજીવો ઉપર આધારિત હોય, કે કોઈ પણ રીતે જો આની પાસેથી ઉત્પાદક દ્વારા નિર્માણ થયેલા ખોરાકનો ઉપયોગ કરે, તો એવા સજીવોને કેવા કહેવાશે? ઉત્પાદક સજીવો. અને છેલ્લો પ્રકાર આવશે વિઘટક સજીવો, અથવા તો જેને કહેવાશે વિઘટકો. હવે ધારો કે કોઈ સજીવ છે એ મૃત્યુ પામશે, કે કોઈ કારણોસર જો મૃત્યુ પામશે, કોઈ એનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો નથી, પરંતુ કોઈ ભૌતિક પર્યાવરણની પરિસ્થિતિને કારણે જો કોઈ સજીવ મૃત્યુ પામે છે, તો એનું જે શરીર છે એ શરીર ક્યાં રહેશે? પર્યાવરણમાં. એનો કઈ નાશ થશે નહીં. તો જો એનું શરીર છે એમને પર્યાવરણની અંદર રહેશે, તો એ પર્યાવરણને લાંબા સમયે નુકસાન પહોંચાડે છે. તો આવી પરિસ્થિતિમાં આપણા પર્યાવરણને જે બચાવે છે એ સજીવો આવશે વિઘટક સજીવો. અને આ વિઘટક સજીવની અંદર માત્ર કોનો સમાવેશ થશે? તો કે સૂક્ષ્મ જીવો, કે જેને કઈ આપણે જોઈ શકતા નથી. હવે એના માટે આપણે જે નિવસન તંત્ર કીધું હતું, કૃત્રિમ નિવસન તંત્ર. ધારો કે માછલી ઘર છે. હવે આ માછલી ઘરને તમે સાફ કરવાનું છોડી દો, કે સાફ ન કરો, તો શું થશે? કે એની અંદર કોઈ વનસ્પતિ છે એ મૃત્યુ પામશે, અથવા તો કોઈ પ્રાણી કે માછલીઓ છે એ મૃત્યુ પામશે, તો એનું શું થશે? એ બધા પદાર્થો છે એ વાતાવરણની અંદર તેમ જ રહેશે, એનો ક્યાંય નાશ થશે નહીં. તો આવી પરિસ્થિતિમાં એવા સજીવો અથવા તો શું કહેવાશે? સૂક્ષ્મ જીવો, કાં તો શું કહી શકાશે? જીવાણુઓ. કારણ કે કેવા છે? સૂક્ષ્મ જીવો છે. તો એવા સજીવો કે જે મૃત જૈવ અવશેષોનું, મૃત એટલે મરેલા, જૈવ એટલે સજીવ, કે મરેલા સજીવ છે, પછી તો એના
ભાગ, અવશેષ એટલે એના ભાગ, કે મૃત્યુ પામેલા જે સજીવો છે એના જે અવશેષો છે એ અવશેષોનું અપમાર્જન કરવું એટલે એને કહેવાશે વિઘટન. વિઘટન કરવું એટલે છૂટું પાડવું. કે આ એક પેન છે તો એના તમે 4 કટકા કરી નાખશો તો એનું શું કર્યું કહેવાશે? વિઘટન કર્યું કહેવાશે, અપમાર્જન કર્યું. તો એવા સજીવો કે જે મૃત જે અવશેષોનું અપમાર્જન એટલે કે વિઘટન કરે છે તેવા સજીવોને શું કહેવાશે? તેવા સજીવોને વિઘટક સજીવો અથવા તો વિઘટકો કહે છે. અને તે પર્યાવરણને કેવું રાખે છે? આપણા વાતાવરણને શુદ્ધ કે સ્વચ્છ રાખવાનું કાર્ય છે એ કાર્ય કોના દ્વારા થશે? વિઘટક સજીવો દ્વારા. તો આ વિઘટક સજીવો છે એ જટિલ કાર્બનિક પદાર્થો, કારણ કે કોઈ પણ સજીવ હશે, સજીવની અંદર જે કાર્બનિક પદાર્થો છે એ બધા જટિલ હશે, કે એમાં કાર્બનની સંખ્યા ખૂબ વધારે હશે. તો એ જટિલ કાર્બનિક પદાર્થો છે એનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. કે એનો કેવા પદાર્થોમાં રૂપાંતર કરશે? સરળ અકાર્બનિક પદાર્થોમાં શું કરી દેશે? રૂપાંતર કરશે. હવે પેલા તો કાર્બનિક પદાર્થો અને અકાર્બનિક પદાર્થો. તો જે પદાર્થો સજીવની અંદર હશે એને કેવા કહેવાશે? કાર્બનિક પદાર્થો. તો હવે આ જે સજીવ હતા એ બધા કેવા થઈ ગયા છે? મૃત્યુ પામ્યા. તો મૃત્યુ પામ્યા એટલે હવે કઈ સજીવ કહેવાશે નહીં, નિર્જીવ કહેવાશે. તો એ જે જટિલ પદાર્થો હતા સજીવોની અંદર એનું વિઘટન કરી નાખશે, એના નાના નાના ટુકડા કરી નાખશે. એટલે હવે તો એ ઘટક બધા કેવા છે? નિર્જીવ. એટલે એને કેવા કહેવાશે? અકાર્બનિક પદાર્થો. તો એ બધા જટિલ કાર્બનિક પદાર્થો છે એનું સરળ અકાર્બનિક પદાર્થોની અંદર રૂપાંતરણ કરે છે. અને જે બધા શેમાં ભળી જશે? જમીનમાં ભળી જાય છે. કે આ બધા અકાર્બનિક ઘટકો છે એ બધા જમીનમાં ભળી જશે અને વનસ્પતિ દ્વારા તેનો શું થશે? ફરીથી ઉપયોગ. વનસ્પતિઓ દ્વારા ફરીથી તે ઉપયોગમાં લેવાય છે. તો આ કાર્ય કોનું છે? વિઘટક સજીવનું. કે એ જે બધા મૃત જે અવશેષો હતા એનું કાર્બનિક ઘટકોમાંથી અકાર્બનિકમાં રૂપાંતરણ કર્યું. તો આવા જે અકાર્બનિક પદાર્થો છે એ હવે બધા ક્યાં ભળી જશે? જમીનમાં ભળશે. અને એ વનસ્પતિના મૂળ દ્વારા ફરીથી એનો ઉપયોગ થશે. જેમ આપણે ખાતર બનાવીએ છીએ તે ખાતર છે બધા સજીવોના અવશેષો છે એને આપણે ફરી પાછા જમીનની અંદર ઉમેરીએ છીએ તો એ વનસ્પતિ દ્વારા ફરીથી એનો શું થાય છે? ઉપયોગ થાય છે. હવે આવી પરિસ્થિતિમાં ધારો કે જો વિઘટક સજીવો ન હોય તો, જો વિઘટક સજીવોની ગેરહાજરી હશે તો આવા મૃત જે અવશેષો છે એનું વિઘટન થઈ શકશે નહીં. જો વિઘટન નહીં થાય તો આવા બધા સજીવો છે એ પર્યાવરણમાં મૃત અવસ્થામાં જ રહેશે. જો મૃત અવસ્થામાં રહેશે તો એ સજીવો છે એ આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડશે, નિવસન તંત્રને નુકસાન પહોંચાડે છે. એટલા માટે વિઘટક સજીવોની જે હાજરી છે એ ખૂબ જ જરૂરી છે. આની અંદરથી આપણી બુકમાં એવો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે, કે વિઘટકોનું કાર્ય શું? તો એની અંદર તો આપણે આટલું જ લખવાનું થશે. 2 માર્કનો ક્વેશ્ચન છે કે એવા સજીવો કે સૂક્ષ્મજીવો કે જે મૃત જે અવશેષોનું અપમાર્જન કરે છે અથવા તો વિઘટન કરે છે તેવા જ સૂક્ષ્મજીવોને અથવા તો તેવા જીવાણુઓને શું કહે છે? વિઘટક સજીવો કહે છે. કે જે મૃતજય સજીવોના જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરે છે, જે બધા જમીનમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા, વનસ્પતિઓના મૂળ દ્વારા તેનું ફરીથી શું થાય છે? શોષણ અથવા તો ઉપયોગ થાય છે. તો આ કાર્ય કોનું આવશે? વિઘટક સજીવોનું. એટલા માટે આ વિઘટક સજીવો પણ ખૂબ જ જરૂરી છે. તો આથી આપણા નિવસન તંત્રના ઘટકો ઉત્પાદક સજીવો, ઉપભોગી અને વિઘટક સજીવો આ બધાનું જુદું જુદું કાર્ય. આ પોતાના માટે, બીજાના માટે ખોરાકનું નિર્માણ કરશે,
પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે કોના ઉપર આધારિત હશે? ઉત્પાદક ઉપર. ક્યાંય જાતે બનાવી શકશે નહીં. અને જો ઉત્પાદક સજીવો કે ઉપભોગીઓ કોઈ કારણોસર મૃત્યુ પામશે, પર્યાવરણમાં ભળશે, તો એનું વિઘટન કરવાનું કાર્ય વિઘટક સજીવો દ્વારા, કે જેની અંદર કોનો સમાવેશ થશે? સૂક્ષ્મ જીવોનો સમાવેશ થશે. અને જો વિઘટક સજીવોની ગેરહાજરી હોય તો આવા અકાર્બનિક પદાર્થો, જો અહીંયા પેલા આ વનસ્પતિએ જે મેળવ્યા હતા આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ નિર્જીવ ઘટકમાંથી હતા, એટલે કે કેવા હતા? અકાર્બનિક. તો સતત એનો ઉપયોગ થશે તો પછી એનું પ્રમાણ છે એ ઘટતું જશે. અને જે વનસ્પતિને જરૂરિયાત આવા અકાર્બનિક ઘટકો છે કે જે માત્ર એને જમીનમાંથી મળે છે, એ કાંઈ મળી શકશે નહીં. જો કોની ગેરહાજરી હશે? તો વિઘટક સજીવની. કારણ કે આ બધા કાર્બનિક પદાર્થો છે એનું અકાર્બનિકમાં રૂપાંતરણ કોણ કરે છે? વિઘટક સજીવો કરે છે. તો એ એને મળી શકશે નહીં. જેથી જમીનમાં જે જરૂરી કાર્બનિક પદાર્થો છે એની પુનઃ સ્થાપના, ફરીથી નિર્માણ છે થઈ શકશે નહીં. એના માટે સૂક્ષ્મ જીવો એટલે કે વિઘટક સજીવો ખૂબ જ જરૂરી છે. તો આ થયા એના પ્રકાર. આની અંદરથી આ 2 માર્ક્સનો પ્રશ્ન હશે કે વિઘટક સજીવોની કાર્ય શું છે અથવા તો એનું ભૂમિકા શું. હવે આપણે નિવસન તંત્ર પૂર્ણ થયું ત્યાર પછીનો પોઈન્ટ, આહાર શૃંખલા કોને કહેવાશે? કે આહાર શૃંખલા એટલે શું? તો અહીંયા આપણે એ જ જોવાનું છે કે સજીવો કેવી રીતે પોતાના ખોરાક છે એ ખોરાક મેળવે છે. હવે અહીંયા 2 પ્રશ્ન છે, આહાર શૃંખલા અને પોષક સ્તર. હવે પેલા તો આપણે કીધું કે ઉત્પાદક સજીવો ખોરાકનું નિર્માણ કરે છે, એને ખોરાક બનાવે, એનો ઉપભોગીઓ ઉપયોગ કરે છે, એમાંથી વિઘટક સજીવો. તો હવે આપણે એવા સજીવોના નામ લખીએ કે જેમાંથી એક સજીવમાંથી બીજો સજીવ છે એ પોતાનો ખોરાક મેળવતો હોય. તો દાખલા તરીકે પેલા આપણે લખીએ ઘાસ. ધારો કે ઘાસને ખોરાક તરીકે ઉપયોગ કરે છે હરણ, અને હરણને ખોરાક તરીકે ઉપયોગ કરે છે વાઘ. તો અહીંયા ઘાસમાંથી ખોરાક મેળવ્યો હરણે, હરણમાંથી કોને ખોરાક મળશે? વાઘ કે સિંહ. તો અહીંયા ઘાસ હતું, એ ઘાસે ક્યાંથી ખોરાક મેળવ્યો? તો કે સૂર્યપ્રકાશમાંથી. તો આ સજીવ આપણું કેવું કહેવાશે? ઉત્પાદક સજીવ. પછી આ બંને કેવા આવશે? ઉપભોગીઓ. તો હરણ છે, હરણ કેવી કક્ષામાં આવશે? તૃણાહારી. અને વાઘ છે એ માંસાહારી સજીવ કહેવાશે. તો જો અહીંયા ઘાસ ઉપર હરણ છે એ ડાયરેક્ટલી શેમાંથી ખોરાક મેળવે છે? ઘાસ ઉપર. તો આપણે આવા 2 શબ્દ કીધા હતા, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો હરણ છે એનો સીધો આધાર ખોરાક મેળવવાનો શું છે? ઘાસ. ઘાસમાંથી સીધો શું કરશે? ખોરાક મેળવશે. તો ડાયરેક્ટલી એ કોના ઉપર આધારિત થયું? ઉત્પાદક સજીવ ઉપર. તો હરણ છે એ પ્રત્યક્ષ રીતે કોના ઉપર આધારિત છે? ઉત્પાદક સજીવ ઉપર. હવે જે વાઘ છે એ વાઘને શેમાંથી પોષણ મળશે? હરણમાંથી. વાઘ કઈ ઘાસ ખાશે નહીં. જેમ આપણે કહીએ છીએ સિંહ ખડ ખાય નહીં, પણ સિંહ ખડ નથી ખાતો, પણ એનો આધાર તો કોની ઉપર છે? ખડ ઉપર જ છે, ઘાસ ઉપર જ છે. તમે વાઘ લખો કે સિંહ લખો, તો આ જે વાઘ છે એ કોના ઉપર આધારિત થયું? હરણ ઉપર. તો હરણને પોષણ ક્યારે મળ્યું? ઘાસ હતું ત્યારે. તો ઘાસમાંથી હરણને મળ્યું, હરણમાંથી વાઘને. તો વાઘ છેલ્લે કોના ઉપર આધારિત થશે? ઘાસ ઉપર. પરંતુ જો આની જેમ પ્રત્યક્ષ નથી તો કેવું કહેવાશે? પરોક્ષ. ડાયરેક્ટલી એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકશે નહીં, પરંતુ જે સજીવ ઘાસનો ઉપયોગ કરે છે એ સજીવને તે ઉપયોગ કરી અને પોતાનો ખોરાક મેળવી શકશે. તો આપણા બંને શબ્દ પરોક્ષ અને પ્રત્યક્ષ, કે આ ડાયરેક્ટલી આધારિત છે, આ ઇનડાયરેક્ટલી. વચ્ચે એક સજીવ આવી ગયો હરણ, કે
કે હરણ આને ઘાસને પોતાનામાં લે ખોરાક તરીકે ઉપયોગ કરશે અને પછી એનો ઉપયોગ છે એ વાઘ કરી શકશે, કે હરણને ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આ એક સજીવમાંથી બીજો સજીવ મેળવી આ જે આખી એક કડી બની, શૃંખલા બની, આ શૃંખલાને શું કહેવાશે? આહાર શૃંખલા. કે આહાર એટલે ખોરાક, ખોરાક મેળવવાની કડીઓ, કે જુદી જુદી સ્તર. આ બધું સ્તર, પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય સ્તર, એ હવે આપણે જોશું પોષક સ્તરમાં. તો પેલા તો આહાર શૃંખલાની આપણે વ્યાખ્યા લખીએ કે વિવિધ જૈવિક સ્તર પર, જૈવિક સ્તર એટલે કારણ કે શેના માટે છે? માત્ર સજીવો. કે વિવિધ જૈવિક સ્તર પર ભાગ લેનારા સજીવોની શૃંખલાને આહાર શૃંખલા કહે છે. કે વિવિધ જૈવિક સ્તર, કે જુદા જુદા પોષક સ્તરો છે એના ઉપર જે સજીવો ભાગ લે છે એમની જે આ શૃંખલા બનશે આખી એક શું કહેવાશે? શૃંખલા. તો એવી શૃંખલાઓને આપણે કહેશું આહાર શૃંખલા. તો આહાર શૃંખલાનું દરેક સ્તર છે એ દરેક તબક્કો કે સ્ટેજીસ એ પોષક સ્તરનું નિર્માણ કરશે. કારણ કે જો આને ઘાસ છે, હવે સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદક સજીવો સિવાય સૂર્ય છે એ આપણી માટે અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે, કે જેમાંથી તમે ડાયરેક્ટલી ઉર્જા મેળવી શકશો નહીં. એ ઉર્જાનું રૂપાંતરણ છે કોના દ્વારા થશે? ઉત્પાદક સજીવો દ્વારા. તો જે સૂર્યની અંદર ઉર્જા હતી એ હવે ક્યાં આવી જશે? ઘાસમાં. તો એ ઉત્પાદક સજીવો એનું રૂપાંતરણ કરશે અને ત્યાંથી પછી બીજા પોષક સ્તર, હરણની અંદર, હરણમાંથી વાઘ. હજી આનાથી ઊંચા માંસાહારી સજીવો છે. હરણને તો નાના સજીવો પણ ખોરાક તરીકે ઉપયોગ કરશે, નાના માંસાહારીઓ પણ. એને પણ ખોરાક તરીકે ઉપયોગ પાછા કોણ કરી શકે? સિંહ અથવા તો વાઘ, કે જે સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કહેવાશે. તો સૌ પ્રથમ જે ખોરાકનું નિર્માણ કરે છે કે ઉત્પાદક સજીવો છે, આ ઉત્પાદક સજીવો પોતાના માટે અને બીજાના માટે ખોરાકનું નિર્માણ કરે છે. તો ઉત્પાદક સજીવો છે એ કેટલામું પોષક સ્તર બનાવશે? પ્રથમ પોષક સ્તર. કે જે કયા સજીવો આવશે? ઉત્પાદક સજીવો. હવે ત્યાર પછીના સજીવો ક્યાં આવશે? તો કે તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ. તો આ પ્રાથમિક ઉપભોગીઓ, ઉત્પાદક સજીવો, ત્યાંથી પોષણ મળવાની શરૂઆત થશે. સૂર્યમાંથી સીધું તમે પોષણ, તમારો ખોરાક છે મેળવી શકશો નહીં. ક્યાંથી મળશે? ઉત્પાદક સજીવોથી. તો ઉત્પાદક સજીવને કહેશું પ્રથમ પોષક સ્તર. પોષક એટલે પોષણ મેળવવાનું સ્તર. પછી બીજા સજીવ આવશે તૃણાહારી અથવા તો પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ, શાકાહારી પણ કહી શકાય. તો એ કયું પોષક સ્તર બનાવશે? દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ કરશે. ત્યાર પછી આનો ખોરાક તરીકે ઉપયોગ કરશે માંસાહારી સજીવો, કે એટલે કે નાના માંસાહારી સજીવો, અથવા તો આને કહેવાશે દ્વિતીય ઉપભોગીઓ, કે દ્વિતીય કક્ષાના. જો આ તો ઉત્પાદક સજીવો છે. ઉપભોગીઓની શરૂઆત ક્યાંથી થશે? તૃણાહારીથી. કે તૃણાહારીને પ્રાથમિક અથવા તો પ્રથમ કક્ષાના ઉપભોગી કહેવાશે. જે નાના માંસાહારી સજીવો છે એને કહેવાશે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. તો એ કયું પોષક સ્તર બનાવશે? તૃતીય પોષક સ્તર. ત્રીજા નંબરનું પોષક સ્તર કયું આવશે? નાના માંસાહારી સજીવો. અને ત્યાર પછી આવશે મોટા માંસાહારી સજીવો, અથવા તો એને કહેવાશે તૃતીય કક્ષાના ઉપભોગીઓ, કે ત્રીજી કક્ષાના ઉપભોગીઓ, કે જે ચતુર્થ પોષક સ્તરનું નિર્માણ કરશે. તો દરેક સ્તર ઉપર, કે દરેક આના જે તબક્કા છે, જો આ પ્રથમ તબક્કો, દ્વિતીય, તૃતીય અને ચોથો તબક્કો, દરેક તબક્કામાંથી શું મળશે? પોષણ મળશે. એટલે આ જે
આહાર શૃંખલાનું દરેક સ્તર છે એ દરેક સ્તરને આપણે શું કહેશું? પોષક સ્તર. કારણ કે દરેક સ્તર ઉપરથી આપણને શું મળશે? ખોરાક મળી શકે. એટલે કે જુદા જુદા સજીવો છે એ દરેક સજીવોને પોતાનો આહાર કે પોષણ છે એ પોષણ મળી શકશે. તો આ થઈ આહાર શૃંખલાની વ્યાખ્યા અને આ થયા પોષક સ્તર. તો એ પોષક સ્તર માટે આપણે કિરણાકૃતિ પણ દોરી શકીએ. તેના માટે આવું આપેલું છે ત્રિકોણ. તો એમાં જો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ કયા સજીવો આવશે? ઉત્પાદક સજીવો. ઉત્પાદક અથવા તો એને કહેવાશે સ્વયંપોષી સજીવો. પોતાનો ખોરાક જાતે બનાવશે. ત્યાર પછી આવશે તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ કે તૃણહારી પણ લખી શકો, જે લખો તે. પછી નાના માંસાહારી સજીવો અથવા તો દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. અને છેલ્લે આવશે મોટા માંસાહારી સજીવો અથવા તો ઉચ્ચ કક્ષાના પણ કહી શકાય. ઉચ્ચ કક્ષાના મોટા માંસાહારી સજીવો. તો આ થઈ ગયો આપણું પોષક સ્તરનો ચાર્ટ કે જુદા જુદા પોષક સ્તરો. ઉત્પાદક અથવા તો સ્વયંપોષી સજીવો, પ્રાથમિક ઉપભોગીઓ કે તૃણાહારી સજીવો, શાકાહારી જે નામ આપો તે, પછી નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ અને મોટા માંસાહારી સજીવો એટલે કે તૃતીય કક્ષાના શું કહેવાશે? ઉપભોગીઓ કહેવાશે. હવે આમાં એક સજીવમાંથી બીજા સજીવમાં ઉર્જાનું રૂપાંતરણ કઈ રીતે થાય છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું કે કેવી રીતે અને કેટલા ટકા જે આથી સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિઓ અથવા ઘાસ છે એ ખોરાક બનાવે છે, તો કેટલા ટકા એ સૂર્યપ્રકાશનું પોતાના ખોરાક તરીકે રૂપાંતરણ કરી શકશે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. આની અંદર આ એક પ્રશ્ન આવશે કે આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો. તો એની અંદર તમારે કોઈ એક આહાર શૃંખલા દર્શાવી વ્યાખ્યા લખવાની થશે અને આ એના જુદા જુદા સ્તર કે જ્યાં ઉત્પાદક સજીવો કે જે ખોરાકનું નિર્માણ કરે છે તે પ્રથમ પોષક સ્તર બનાવે છે. ત્યાર પછીના પ્રાથમિક ઉપભોગીઓ એટલે કે તૃણાહારી સજીવો દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે. નાના માંસાહારી સજીવો અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે. મોટા માંસાહારી કે તૃતીય કક્ષાના ઉપભોગીઓ જે ચતુર્થ પોષક સ્તરનું નિર્માણ કરે છે. અને આહાર શૃંખલાના દરેક તબક્કાઓ છે, આ દરેક શું કહેવાશે? તબક્કાઓ, સ્ટેજીસ, કે દરેક તબક્કાઓ કોનું નિર્માણ કરે છે? પોષક સ્તરનું નિર્માણ કરે છે. એક આ નાનો ચાર્ટ દોરવાનો થશે. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.